ખાતાની આગાહી જ્યારે 6મી તારીખે જાણ થઈ કે વાવાઝોડું ને વરસાદ આ વિસ્તારની અંદર પડી શકે છે, તો સૌથી પહેલા મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર સાથેની કે આમાં કોઈ પણ કામની જરૂર પડે, કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. બીજું કે 8 ને 9 તારીખે વરસાદ વધારે પડવાથી લગભગ 2017માં પણ આ વિસ્તારમાં ફ્લડ આવ્યું, 15માં આવ્યું. પણ વાત એ હતી કે જ્યારે 17માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં વહીવટી તંત્ર આખું હતું, કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી. પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વહીવટી તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય, કેશ ડોલની વાત હોય, ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી. મને સમાચાર મળ્યા કે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેન માટે કરીને ટીકા કરી છે કે વિસ્તારની અંદર નથી અને જુનાગઢ છે. તો હજુ સુધી વહીવટી તંત્ર અમે આજ સવારથી ગામડામાં ફરીએ છીએ. અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ 2 દિવસથી ટ્રેક્ટર લઈને તમામ ગામડાઓમાં ફરે છે. 30 બોરી જેટલી બાજરી દળાવીને જ્યાં પણ આટાની જરૂર હતી, પીવાનું પાણી નહોતું તો પીવાના પાણીની બધી વ્યવસ્થાઓ કરી. અમે સરકારમાં ન હોવા છતાં અમારાથી જે કંઈ મદદ થાય અને અમે નવાઈ પણ નથી કરતા, એ અમારો એક આ વિસ્તારના લોકોના આશીર્વાદ કાયમી અમારી સાથે રહ્યા છે. અને હોય કે ના હોય, પક્ષાપક્ષીને બર રહીને જ્યારે અત્યારે એક કુદરતી આફતમાં સૌથી પહેલી જવાબદારી સરકારની આવે છે અને એને સાથ સહકાર આપવાની જવાબદારી વિરોધ પક્ષની છે. એ ભૂમિકા અમારે અદા કરવાની હોય અને છતાં જેની જવાબદારી છે એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે. એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ અને બનાસકાંઠાને વિશેષ પેકેજ આપીને જે એના રૂલ્સ છે સરકારના, કેમ કે આટલા ઇંચ વરસાદ થાય તો જ ખેડૂતોને સહાય મળે. આ તમે રસ્તામાં આવ્યા છો, કેટલું પશુધન મરેલું છે, કેનારો બધી તૂટી ગઈ છે, જમીનનું ધોવાણ પણ એટલું થયું છે, મકાનો રહેવા માટે કોઈ મકાન રહ્યા નથી. આ 3 રોડ આ 5 કિલોમીટર સુધી તમામ લોકો આજે આ ભરડવાના એ રોડ ઉપર પશુપાલન લઈને બેઠા છે. એ વેદના જેને સ્થળ ઉપર રહીને જોઈ હોય એને થાય, ટીકા ટિપ્પણી કરવા વાળાને ન થાય. એટલે ટીકા ટિપ્પણી એ રાજકારણમાં એક બનાસ ડેરીના કર્મચારીઓ પગાર એક આપીને પણ અત્યારે સહાય બનાસ ડેરી આખી મદદ કરે ને તો નવાઈ નથી કરતી. બનાસ ડેરી એ કોઈ વ્યક્તિની કે કોઈ પક્ષની નથી, પશુપાલકોની મહેનત મજૂરીથી ઉભી કરેલી આ ડેરી છે. અને જયારે કુદરતી આફત આવે ને ત્યારે સૌથી પહેલા સહકારી સંસ્થાઓ કે જેને જિલ્લાના પશુપાલનને ખેડૂતોના પરસેવાથી એની અંદર એ સંસ્થાઓ સદ્ધર થઈ છે. અને આવા સમયે જ્યારે સહકારી સંસ્થાઓ રાજકારણ આગળ કરીને એને ટીકા ટિપ્પણી કરીને કે આમ પોતે આમ ખૂબ નવાઈ કરે છે અને એક આખી જાણે પોતે ઉપકાર કરતા હોય એ પ્રમાણેની વાત જો કરતા હોય તો હું માનું ત્યાં સુધી બનાસકાંઠાના પશુપાલન ખેડૂતોનું અને સમગ્ર જેણે આ પરસેવો વાવીને કે એમાં મહેનત મજૂરી કરીને એમને યોગદાન આપ્યું છે, ક્યાંક ને ક્યાંક એનું અપમાન છે. સરકારની કેટલી મદદ અહીંયા પહોંચી છે, તમે વિસ્તારમાં પહોંચ્યા છો, શું લાગે છે તમને? હું કોઈ પૂછું ટીકા ટિપ્પણી કરું એના કરતા ભરડવા ગામના તમામ આગેવાનો છે કે આજ સુધી હજી આ ગામની અંદર વહીવટી તંત્ર કોઈ તલાટી કમ મંત્રી જેવું પણ આવ્યું હોય તો તમે ગામ લોકોને પૂછી જો, એમાં મારે કઈ કહેવાનું રહેતું નથી. બનાસ ડેરીના જેટલા પણ કર્મચારીઓના એક દિવસનો પગાર, અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર, તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાયો છે. બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામ જે અહીંયા 15 કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. સાથે બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય, દૂધની બોટલ હોય, પાણીની બોટલો, આ તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહનીય કામ કર્યું છે. દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર જે અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણેરી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર,
જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે ત્યારે ગેરીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે.